હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. અને આજે જો હું કે ઉઠીને સીધા તે દર્શના ભૂમિ બધા આવી ગયા છે. હું ફ્રેશ થઈ ગઈ છું અને હું જાઉં છું નીચે, કેમ કે આજથી 2 દિવસ બે ભાઈઓ સ્ટાફના રજા પર છે. એમના ભાઈના મેરેજ કંઈક આવે છે, લગ્ન લખે છે અને લગ્ન લઈને જવાનું છે. 2 વસ્તુ છે, તો 2 દિવસની રજા ઉપર રહેવાના છે. કદાચ હાફ ડેથી એવું છે, પણ મારે 2 દિવસ એમાં છું તો હું તમારી જોડે આખો દિવસ શેર કરીશ આજે. પણ કટકે થોડું થોડું થઈ છે. અને એક બેને કીધું છે મને મગનું પાણી તમે કઈ રીતે બનાવો છો એ મને શેર કરજો. તો 2 દિવસ થઈ જશે, 2 દિવસ પછી શેર કરીશ જરૂરથી. ચલો આજનો આખો દિવસ તમને બતાવું મારો. જો ફ્રેન્ડ્સ, આવી ગયા છે મેડિકલમાં. ભાવેશને ઉભા રહી ગયા છે. ચલો, જય શ્રી કૃષ્ણ. પેશન્ટ આવ્યું છે, અમને આપી દઈએ દવા. જો ફ્રેન્ડ્સ, 2 છોકરા સ્કૂલેથી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ ભૂમિત. જય શ્રી કૃષ્ણ. અને મેં લઈ લીધી છે ગ્રેપ્સ. આજે હું મેડિકલમાં હતી, આજે બધું કામ થોડુંક બાકી છે. કપડાં વાળવાના મૂકવાના, લગ્ન પ્રસંગના બધા ઢગલો થઈ ગયા, અડધા હાકેલા અડધા બાકી છે. તો હું થોડી ગ્રેપ્સ ખાઈને પછી એ કામે લાગી જાય. હજુ ભાવેશ નીચે છે, હમણાં આવશે પછી આ લોકો જમી લેશે બધાને. હું લઈ લઉં છું ગ્રેપ્સ અત્યારે. થોડીક સાકરટેટી તે દિવસે લીધી હતી ને તો એ લઈ લઈશ, થોડુંક ખાઈ લઉં છું અત્યારે. આ ફ્રૂટ જ તે 2 દિવસ એન્જોય કર્યું છે એટલે પાછું મારે હમણાં થોડાક દિવસ જ રહેશે. અને કોઈ મને સોરી હાલો ને, સાંજે જ કહીશ કેમ કે ઓલા પ્રશ્ન એકારે તમને બધા મળી રહે. જો ફ્રેન્ડ્સ, બંને છોકરા ઉઠતા છે. હું ભાવેશ બંને જાગી ગયા. ભાવેશ તો નીચે જતા રહ્યા છે અને હું હવે નીચે જાઉં છું. હું મારું જ્યુસ થોડું પી લઉં અથવા ત્રોપો પી લઉં, નાળિયેર પાણી પીને નીચે વહી જાઉં છું. ઘડીક બસ પાછું ઘડીક રહીને જ્યુસ પીશ. ચાલો, આજે આખો દિવસ તમને શેર કરતી રહીશ. હવે ફરી પાછા રેગ્યુલર થયા છીએ અને પાછા લગન આવશે 2 દિવસ વચ્ચે, પણ હજુ 8-10 દિવસની વાત છે પછી. ચાલો આગળ વાત કરતા રહીએ. જો ફ્રેન્ડ્સ, અત્યાર સુધી મેડિકલમાં હતી હું. સવારની આજે આખો દિવસ કન્ટિન્યુ કોઈ સ્ટાફ નથી, હું જ છું. એટલે બસ સવારની અત્યાર સુધી હું મેડિકલમાં જ હતી. તો અત્યારે જો અમે જમવા આવી ગયા છીએ અને જમવા ચડ્યા છીએ. પછી પાછા નીચે ઉતરી જઈશું. હજુ આ જો ડુંગળી, કઢી, બાજરાનો રોટલો અને પાપડ અમારે જમવાનું તૈયાર છે. એમાં દર્શુભાઈ જો આજુ ઘરે નથી ઉઠીને કામ અમિતભાઈ કહી દીધું હતું એને મોર્નિંગમાં. જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ અત્યારે ફ્રૂટ લઈને. એમાં લઈ લીધી છે અત્યારે ગ્રેપ્સ, સાકર ટેટી છે અને પાઇનેપલ છે. એટલું મેં લઈ લીધું છે પાઇનેપલ. હવે કટ કરાવતા રહેશું. ઉનાળો આવી જશે, સિઝન છે, હવે વેચતા હોય લારીમાં એટલે નીકળીએ તો લઈ લઈએ. અને હમણાં દઈ દઈએ તમારા પ્રશ્નનો જવાબ. અમે લઈ લઈએ થોડુંક ફ્રૂટ. ચાલો આદર્શભાઈ. જો ફ્રેન્ડ્સ, તમારા પ્રશ્નો હવે હું કહી દઉં છું. જે આવ્યા છે એના જવાબ દઉં, બાકી શોર્ટમાં દીધા છે અને બધાના જવાબ આપતી જાઉં છું. ચલો એક પછી એક. જો ફ્રેન્ડ્સ, તમારા હવે પ્રશ્નના જવાબ આપી દઈએ. પહેલો જ પ્રશ્ન છે કે જય શ્રી કૃષ્ણ હેતલબેન, આજે પટેલ લખેલું છે, ઓટ્સમાંથી શું શું બને છે તે કહેજો. તો ઓટ્સમાંથી અપમ બને છે, એના આપણે ઢોસા ઉતારી શકીએ છીએ. તમારે શું કરવાનું છે, ઓટ્સને છાશમાં કેમ રવો પલાળી દે એવી રીતે પલાળી દેવાનું ને પછી મિક્સરમાં કાઢી વાળવાનું છે. એટલે એના ઢોસા, અપમ, પછી એની ખીચડી, પછી એના પૌવા જેવું તમે બનાવી શકો. પૌવા ઘણી વેરાયટી તમે બનાવી શકો છો ઓટ્સમાંથી. મેં અપમ બતાવ્યા છે, ઢોસા બતાવ્યા છે, પછી મગના ઢોકળા બતાવ્યા છે, પછી મગને પુડલા બતાવ્યા છે. ઘણી વેરાયટી મેં બતાવી જ છે. અને ટમેટો સૂપ બતાવ્યું છે. પાલકનું રહી ગયું છે, એ બીજા કોમેન્ટ કરે છે, બીજા કોમેન્ટ કરે છે, પણ મારે છે ને ટાઈમ રહ્યો નથી હમણાં, એટલે બતાવવાનું નથી. તો હું બતાવીશ પાછું તમને. પછી એક છે, મારાથી કસરત થઈ શકતી નથી, બાકી હું તમારા જેમ ડાયટ કરું છું, પણ મારા આખો દિવસ બેઠા કામ કરવાનું છે, તો એવું શું કરવું હેતલબેન? પ્લીઝ રિપ્લાય આગળના વિડીયો બ્લોગમાં આપજો. તો તમને ખાસ કહેવાનું કે તમે ડાયટ કરો છો તો તમારો વેટ લોસ થશે, પેટે થોડું ઘટશે, એવું નથી નહીં ઘટે એક્સરસાઇઝ વગેરે તે. પણ તમે એક્સરસાઇઝ કરશો તો જ તમારે બેઠું છે ને, એટલે એક્સરસાઇઝ વધારે જોશે. તમારું બેઠું કામ છે ને, જો કદાચ થોડુંક સુવામાં આવતું હોય બપોરના ટાઈમે, સાંજે અમુક આરામ કરવાનો ટાઈમ હોય તો બહુ ન વાંધો આવે. પણ બાકી આખો દિવસ જમીન તરત બેસવાનું
રહેતું હોય, વર્ક રહેતું હોય બેઠા બેઠા, તો પછી થોડુંક તમારે એક્સરસાઇઝ તો જોઈશે જ. અને ગમે તે ટાઈમે કરો એક્સરસાઇઝ, એવું નથી પેટ તમારું થોડું ભૂખ્યું હોય એટલે ગમે તે ટાઈમે કરી શકો. રાત્રે બાકી ભલે કરો 10 વાગે 10:30 ચાલે. તમારા સેટની ડિઝાઇન બહુ મસ્ત છે, સોનાનો છે, બતાવજો ડિઝાઇનનો ફોટો. તો નેક્સ્ટ ટાઈમ પહેરીશ ત્યારે હું બતાવીશ. અત્યારે તમારા લોકરમાં જતો રહ્યો, લોકરમાં જતો રહ્યો. એ મેરેજ છે ત્યારે બતાવીશ, જ્યારે મેરેજમાં પહેરશું ત્યારે જોઈશું, બરોબર. અને હેતલબેન મારા કોઈ રિપ્લાય આવતા નથી, તો જરા મને એકવાર રિપ્લાય આપજો ને. હા, તો તમે મને, મેં તમારા જોઈ કોમેન્ટ, તો મને તો 2 કે 3 મળી છે, કેમ કે હું હમણાં ફરવા, એનિવર્સરી હતી એટલે ફરવા વહી ગયા હતા, એટલે કોઈના કોમેન્ટના આન્સર બરોબર આપી નથી શકતી, તે બદલ સોરી. પણ મેં તમારી જે કોમેન્ટ જોઈ છે એમાં તમે કીધું છે કે 15 દિવસમાં 3 કિલો વજન ઉતર્યો, તે બરોબર જ ઉતરે છે તમારું, એ સારું જ છે. અને પછી બધા એમ કહે છે કે અમારા વજન સ્ટે થઈ જાય છે, તો વજન સ્ટે થઈ જાય ત્યારે સાચું વજન આવી જાય છે. તો ધીરજ રાખવાની છે આપણે, જેટલું ઉતર્યું છે ઇનફ છે, એમાં આપણે વધારવું નથી એમ રાખીને એના ઉપર જ રહેજો કન્ટિન્યુ, એટલે ધીરે 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 1-1 કિલો ઉતરતો જશે. મારે અત્યારે ચડે બહુ, કહું છું તમને, મુશ્કેલથી, ને ઉતરે બહુ મુશ્કેલથી, એના જેવું હવે આપણું રિયલ આવી જાય. પછી બહુ આગળ જાય ને ત્યારે બહુ ઓછું ઉતરવા કરે, પણ હિંમત નથી હારવાની આપણે, એના પર જ રહેવાનું છે. ધીરે ધીરે ભલે 1 કિલો ભલે આપણે 3 મહિને કેમ ન ઉતરે, પણ ઉતરશે. તમારો વેટ કેટલો લોસ થયો છે કોઈ એમ પૂછ્યું છે, કાજલબેન જેઠવા. તો તમે કઈ રીતે કહેવા માંગો છો, પહેલેથી અત્યાર સુધીનું કે પછી હમણાંની વાત કરો છો, કઈ રીતે પૂછો છો એ મને કહેજો. જો પહેલેથી પૂછતા હો તો મારે 24 કિલો પહેલાં ઉતરી ગયું હતું, પછી એમાંથી 2-3 કિલો વધ્યું પાછું, પણ મેં પાછું મેન્ટેન કરતી જાઉં એવી રીતે. ક્યાંક બહાર જાય ત્યારે 1-8 કિલો 2 દિવસ વધારે બતાવ, પછી પાછા એની ડાયટ પર આવી જાય એટલે વાંધો ન આવે. જો હું ગઈ હતી તો મારે કોઈકે મને પૂછ્યું છે કે તમારે કેટલો વજન વધ્યો તો 2 દિવસ, એને જો કર્યું તો 1 કિલો 62 થઈ ગયું હતું, 61 પાછું 62 આવી ગઈ હતી. તો 62માંથી પાછી અત્યારે 2 દિવસમાં 61માં આવી ગઈ છું હું. એટલે એવી રીતે આપણે મેન્ટેન રાખવાનું છે. અને કોઈકે પૂછ્યું છે, જો બીજો પ્રશ્ન, 1 ડિસેમ્બરથી ડાયટ કર્યું છે, 7 kg વેઇટ લોસ કર્યું છે. મેં ઇમેજ નથી લીધી, ખાલી મારે વાળ ખર્યા છે થોડા. હવે બધા ના પાડે છે કે વેઇટ લોસ ના કરતા, તો એને મેન્ટેન રાખવા માટે શું કરવાનું છે આગળ એમ. તો મેન્ટેન રાખવામાં હવે તમને આઈડિયા આવી જ ગયો હોય કે તમારે કઈ રીતે મેન્ટેન રાખવાનું છે એમ. તમે મગ ખાઓ છો એની જગ્યાએ રોટલી 1 કરજો, શરૂ કરો તો ધીરે ધીરે શરૂ કરજો. જો શરૂ કરો ને જે ખાઓ છો એનાથી થોડુંક વધારજો, વધારે નહીં વધારતા. એકારે ખાઈ ન લેતા બધું. ને તીખું તળેલા ઉપર તો આપણે કંટ્રોલ રાખવાનો જ છે, બને ત્યાં સુધી રોટલી મેંદો ઓછો જ રાખવાનો છે. જો કદાચ રોટલી ખાવ તો હા સાવ ઓછી રાખજો. દાળ ભાત, હા, અને સુગર ને એવું બધું બેકરીની વસ્તુ અવોઇડ કરવાની છે. સન્ડે જ રાખજો, સન્ડે તમે ન મૂકતા. આમાંય તે ભલે તમે ડાયટ છોડી દો તો સન્ડેનો નિયમ આપણે રાખવાનો છે વધારે. ડાયટ છોડવામાં આપણે તમારે શું કરવાનું છે, જે શાક રોટલી સાવ બંધ કર્યું છે, મગ ખાવ છો તમે એની જગ્યાએ તમે શાક રોટલી શરૂ કરી શકો છો, પણ ક્વોન્ટિટી કંટ્રોલ રાખીને ધીરે ધીરે કરજો. જો તમે પછી વેઇટ લોસ માટે મેં કાંટો તમને રાખવાનું કીધો છે, તમે છોડો અને 2 દિવસ તમે અડધી રોટલી જો કે શરૂ કરી હોય, જો તમારા વજનમાં બહુ ડિફરન્ટ ન થતો હોય તો તમારે મેન્ટેન રાખવાનું. નહીં તો 2 દિવસ ખાઈ લીધું તો 1 દિવસ છોડી દેવાનું, 2 દિવસ ખાઈને 1 દિવસ છોડી દેવાનું. એવી રીતે આદત પાડતા પાડતા ધીરે ધીરે તમે શરૂ કરજો, એટલે વાંધો નહીં આવે. એ તમારા હાથમાં જ છે બધું. જોઈએ કહો ને, આપણા હાથમાં જ છે. તમે જુઓ, તમે ડાયટ શરૂ કરો, છોડવું, કઈ રીતે મેન્ટેન રાખવું, તમને આઈડિયા ઓટોમેટિક આવી જશે. હું તમને કહું તમે 2 દિવસ ખાઓ, પછી જો વધતું હોય તો 1 દિવસ છોડી દો, પાછું 2 દિવસ ખાઓ. પછી એમાંથી એવું લાગે તો પછી કન્ટિન્યુ રાખવું હોય તો પછી ખોરાક જે લીધો છે આપણે એમાં થોડોક ફેરફાર કરીને ઓછું રાખવાનું છે. તમારે કેટલે મેન્ટેન રાખવું છે એમ. કા પછી એવું કરો, 1-8 કિલો હજુ વધારે ઉતારી દો અને પછી મેન્ટેન કરવાનું શરૂ કરો, લેવાની મારે. હા, શું વધારે એવોઇડ કરવાથી વધારે ઘટે છે, તો મેંદો, રાઈસ અને સુગર અને ઘઉં અને બહારની તીખી તળેલી વસ્તુ, સ્વીટ, ખાસ તીખું તળેલું અને એ બધું આપણે એવોઇડ કરવાનું છે. પછી મારે પણ શરૂઆતમાં ઉતરતો તો હવે નથી ઉતરતો, હવે કેમ ફરક પડશે. તો કેટલા કિલો ઉતરો છે, તમે કઈ રીતે ડાયટ કર્યું છે, તો તમે એમાં થોડોક ફેરફાર કરો, ઉતરશે જ. અને કન્ટિન્યુ એના ઉપર રહેજો. કદાચ ન ઉતરે ને તો એ ડાયટ તમારે છોડવાની નથી. અને તમે જોઈ જોજો, કદાચ એ 15 દિવસ કે 20 દિવસ ઉપર થાય, ડાયટ નથી છોડવાની, થોડોક ફેરફાર કરો, 1-8 કિલો ઉતરે તો મને કહેજો, કેમ કે પછી તો તમારો ધીરો ઉતરવાનો ટાઈમ શરૂ થઈ ગયો, સાવ ધીરો ઉતરશે વજન તે. પછી યુરિક એસિડ છે તો મગ ખવાય? હા ખવાય એમ કે છે સાહેબ.
બેન મગ કેટલા ખાવાના અને મગની રેસીપી પણ આપો અને હિમેજ પાવડર ક્યાં મળે આખું નેમ આપો. ભાવનગરમાં અમે તો લઈએ છીએ હિમેજ પાવડર લ્યો તો, અને બનાવો તો ઘરે આખી હિમેજ મંગાવી લો, એમેઝોન પર મળે છે, કોઈ પણ કરિયાણા સ્ટોર પર, આપણે આ દેશી ઓહડિયા મળતા હોય એની સ્ટોર પર તમને હિમેજ મળી રહેશે, નહીંતર હિમેજનો પાવડર એ રેડીમેડ મળે છે કે તમને ફાવે તો. અને મગ કેટલા લેવાના એ મેં સ્ટાર્ટિંગ કર્યું હતું શરૂઆત ત્યારે હું પોણો વાટક્યો લેતી મોટો, પછી એમાંથી ધીરે ધીરે ઓછું કરતું જવાનું. જે શરૂઆત કરી એક ધારા ભૂખ્યા ન રહી શકે એટલે મેં એને પહેલાં જ કીધું છે કે 3-3 ચમચી ઓછા કરતું જવાનું, બબે દિવસે કે 5 દિવસે એવી રીતે. અને રોટલોય તમે આખો ખાતા હો તો પોણો ખાઓ, પોણો ખાતા હો તો એમાંથી અડધો કરો રાત્રે, 5-10 દિવસે અડધામાં પછી ચોથા ભાગે આવજો. ને શાક તમે પોણો વાટક્યો રસાવાળો કોઈ પણ ઓછા તેલમાં લઈ શકો છો ગમે તે. અને આ તમે બધા કહો છો જેને ઘટતું નથી એને મેં જો મગના ઓટ્સના અને એવા બધી રેસીપી આપી છે તમને, તો તમે જે આડેધડ ખાઓ છો ને એ ખાવાનું અનાજ બંધ કરો, આડા ટકે તમે જ્યુસ શરૂ કરો. બપોરના એક ટાઈમ જે મગ ખાઓ છો ત્યાં તમે ઓટ્સની રેસીપી લઈ શકો છો, મગ ન ભાવતા હોય તો. અને સાંજે ચોથા ભાગનો રોટલો ને શાક એવી રીતે, એટલે રોટલાની ક્વોન્ટિટી ઘટાડજો. બાકી તમે ફ્રૂટ ને જ્યુસ રાખો આખો દિવસ, ને વટાણા થોડાક મેં કીધું છે એવી રીતે. બાકી બીજાને કોઈને જે પ્રશ્ન હોય એ પૂછજો. હવે કોઈનો લગભગ બાકી નથી તો હું ચેક કરી લઉં છું. આવી ગયા બધાના પ્રશ્નના જવાબ. તો જો હવે બીજા કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પૂછશો. શક્ય એટલે બધા આન્સર હું આપું જ છું, તમને આપવાનો પ્રયત્ન કરું છું. અને જે બેનોલા કહે છે કે આ રિપ્લાય કરજો, એમને વજન ઉતર્યું છે 15 દિવસમાં 3 કિલો સારું જ છે, કન્ટિન્યુ રહેજો. અને જો છતાં તમારી કોઈ બીજી કોમેન્ટ મારે સ્કીપ થતી હોય તો તમે મને ફરી કોમેન્ટ કરજો. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. વેલકમ. ગુડ નાઇટ. થેન્ક યુ, વેલકમ. અમારા ભૂમિતભાઈ 10ની વાહ પછી બોલવા જોઈએ જ છે. ચાલો બોલાવી લઈએ ને.